ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી ભયાનક રૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ વેલાજી ગજુજી ઠાકોર પર તેમના કુટુંબી ભાઈઓએ ધોકા, પાઇપ, ટોમી અને ધારિયા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓના કારણે વેલાજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચકાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના જોરાપુરા ગામે ગઈકાલ રાત્રે મારામારીનો બનાવ બનેલ છે, જે અનુસંધાને પોલીસ ફરિયાદ દાખલ થઈ અને પોલીસની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। દરમિયાન આજે ભોગ બનનાર વેલાજી ઠાકોર નાઓનું મૃત્યુ થતાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે આગળની પીએમની કાર્યવાહી ચાલુ છે અને આ અંગે આગળની કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે। જે આરોપીઓ છે તે કોઈને બક્ષવામાં નહીં આવે, તેઓની તાત્કાલિક ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવશે। પાંથાવાડા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે ટક્કર, 2 વિદ્યાર્થીઓના કરુણ મોત। પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે બાઇક સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા। બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે સર્જાયો હતો ગંભીર અકસ્માત। સાતસણ અને ગુંદરી ગામના આશાસ્પદ વિદ્યાર્થીઓના અકાળે અવસાનથી સમગ્ર પથકમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી। સરહદી વિસ્તારમાં કેનાલનો કકળાટ યથાવત। ઉચપા મુખ્ય કેનાલ લીકેજ હોવાનું આવ્યું સામે। ખેડૂતોએ કેનાલ વિભાગને જાણ કરી હોવા છતાં તંત્ર નિદ્રામાં। કેનાલ ઉભરાય કે તૂટી જાય તો ખેડૂતોને મોટું નુકસાન જવાની શક્યતા। અગાઉ પણ અનેક કેનાલો તૂટવાના કારણે હજારો હેક્ટર પાણી ફરી વળ્યા હતા। નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઉચાપા કેનાલમાં 200 મીટરથી વધુ વહી રહ્યું છે પાણી। વાવમાં નર્મદા જમીન સંપાદનના વળતરના વિવાદમાં ખેડૂતે ઈચ્છા મૃત્યુની કરી માંગ। વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનમાં સર્જાયો ભારે અસંતોષ। એક જ ગામ, એક જ વર્ષ અને એક જ પ્રોજેક્ટ હોવા છતાં ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં આટલો મોટો તફાવત કેમ? કેટલાક ખેડૂતોને જંત્રીના બમણા ભાવ અને 15% સુધી વ્યાજ મળ્યું છે, જ્યારે અન્યને માત્ર 1.5 ગણા ભાવે આંશિક વળતર। કિશન વાવ ગામની અંદર 25-26ની અંદર નર્મદા જમીન સંપાદન વળતર આપવામાં આવેલ। તેની અંદર જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 1 અને માઇનોર 4ની અંદર જંત્રી ભાવના 2 ગણું વળતર આપવામાં આવેલ છે, જ્યારે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 2 અને માઇનોર 3 અને જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર 1.5% જંત્રી ભાવનું વળતર આપવામાં આવેલ છે અને 0.5%નું કપાત કરવામાં આવેલ છે। આ બાબતે અમે તાલુકા કક્ષાએથી લઈ અને કેન્દ્ર કક્ષા સુધી મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ છે, પરંતુ અમને કોઈ ન્યાયસંગત હજી સુધી વળતર મળ્યું નથી। તો આ બાબતે અમે કલેક્ટર સાહેબને આજરોજ એક ઔપચારિક પત્ર કરેલ છે અને અમે એ પત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલ છે કે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર માઇનોર 1 અને માઇનોર 4ની અંદર જે વળતર મળેલ છે એ જ વળતર જોડિયા ડિસ્ટ્રીબ્યુટર માઇનોર 2 અને માઇનોર 3ની અંદર મળે, અથવા તો અમને ઈચ્છા મૃત્યુની પરવાનગી આલે। આ બાબતે અમે કલેક્ટર સાહેબને જાણ કરેલ છે। બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવ તળિયે જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ભારતીય કિસાન સંઘ ડીસા ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે મહેનત કરીને તૈયાર કરેલા પાકના યોગ્ય ભાવ ન મળતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે।